રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 5:30 થયા છે અને છે દ્વારકા. આજે પ્રોગ્રામ હતો, પછી 2 કલાક પોરો ખાધો અને હવે અટાણેથી આપણે માયાભાઈનો પ્રોગ્રામ હતો, પણ ઈ પ્રોગ્રામ ચાલુ થયો ને તો પછી અમે વૈયા હતા. છોકરા થાકી ગયા હતા એટલે ઈ પ્રોગ્રામનું કઈ શૂટિંગ કરી નથી થઈ. હા, એ આપણે ચાલુ થયો તો ઓલું નાટક ને હતું, એ ઘડીક વાર હતા આટલી વાર, પછી નહોતા રહી. કૃષ્ણ લીલાનું નાટક હતું. હા, સવારના 5:30 જેવું થાય છે, થોડીક વાર છે. હવે મહારાજ ચાલુ થવાનો છે. હવે મહારાજ આજ ચાલુ થવાનું છે. અટાણેથી હવે 5:30 વાગ્યાથી એન્ટ્રી ચાલુ થઈ જાય. હા, એજીના રજીસ્ટર કરેલ છે. મારું તો રજીસ્ટર કરેલ 38,000 બાયું રજીસ્ટર કર્યું. હવે એ આપણે હમણાં જાય પછી રાસનું કેવું બધું છે એ જોઈ. હાલો, આ ગ્રાઉન્ડમાં પૂગી આવ્યા અમે, અને મહારાષ્ટ્રની જે બાયુની અંદર રાસ રમવાનો છે ને, રજીસ્ટર કરાવવાનું છે ને, એ અંદર છે ને બહુ જ એકદમ ભેગા થવા માંડ્યા છે બધા. હાલો, આપણે એ હમણાં બાયુ છે ને એની કોમ જાય, આની જણુનું બેહવાનું લાગે. હું આ ગેટેથી આવી ને મને એમ કે બાયુ હે અમે. હાલો, ઉની કોમ જઈને દેખાડી. હવે છે ને બાયુની એન્ટ્રી એકદમની થવા માંડી છે. અટાણે એન્ટ્રીમાં છે ને ટૂંકમાં ગોળ રાઉન્ડમાં બધાને બેહવાનું છે. પછી રાઉન્ડમાં બધો આખો ભારતીય પૂરા ભરાઈ જાય ને બધી બાજુનો ટીકાણે પછી રાસ ચાલુ થવાનો છે. नहीं देखिए तो बहस नहीं કાલ હાઈ છે આ ગયો રોવા માંડી. નીકળવાની બાકી
હાલો રાસ થઈ ગયો છે પૂરો અને હવે બધી બાયું અને બધા ભાઈઓ જાય છે આપણે પ્રસાદી લેવા. પૂરો થઈ ગયો. બધા છે ને મંદિરે પગે લાગવા જાય અને પ્રસાદી લેવાની છે. અને જો છે ને અમે કે નજર ના પૂગે ને એટલે સુધી બાયું છે બધા મંદિરે પગે લાગવા જાય છે અને પછી પ્રસાદી લેવાની. પછી જીને વેતે વેતે હાલતા થાય ટ્રાફિક ના થાય. ટ્રાફિકમાં છે ને 1 કલાક જેવું, કલાકથી વધારે ટાઈમ વયો રહ્યો. અને હવે અહીંયા અમે જમવા આવ્યા. પ્રસાદી ત્યાં લે પણ પ્રસાદીમાં વારો આવે એમ હતો નહીં, બહુ વાર લાગે એમ હતી. ભાઈ કે હાલો આપણે આમાં મોડું ખાહે ને અહીંયા કે જમતા જાય પછી એને કે વહી જાય ઘેર. હાલો જો અહીંયા જમી જતા ભૂખ લાગી ને યુગ પ્રસાદીમાં વારો આવે એમ નતો. આજ એટલું માણસ હતું ને. જતા ભાઈ ને ભૂખ લાગી પછી ખાઈ લે એકવાર. હાલો હવે હે ને હવે અમારે પાર્કિંગ પૂગા ગાડી ખાઈ પીને પાછા પૂગા અને આપણે દર્શન ભગવાન નહીં રહી ગયા. અને એમાં તો રૂક્ષ્મણી માતાજી અહીંયા દર્શન કરી લે પણ અહીંયા મંદિર બંધ. આમાં બધામાં ભગવાન જતા ને એટલે એવું ના લાગે કે આપણે ભગવાનને દર્શન નથી થયા. હા એ તો બધું ઠીક એક જ છે. દ્વારકા આવી ગયા એટલે ભગવાનના દર્શન થઈ ગયા. ધજાના દર્શન થઈ ગયા એટલે દ્વારકા વાળાના દર્શન થઈ ગયા. અને હવે હે ને આમ બહુ જ ટ્રાફિક હે. આમ નાગેશ્વર કોમથી રોડ જાય ને હા એમણો છે અમે નીકળી ગયા. ટ્રાફિક તો બહુ એમાં નીકળાય નથી. એટલે આમ જાય હે ને છોકરા હે ને ભાઈની ગાડીમાં મોર બેઠા હે. અમે બે એકલા જ વૈધા હે. ઈ કે અમારે મામા ભેગું જાવ. મામાની ગાડી હોય ને ભેગી અમારે એટલે અને બે જ ને અમારે ભેગા. અને આપણે અહીંથી ગ્રાઉન્ડ દેખાય છે. હા એમ થાય જીવ અહીંયા રહી જતો ને એવી મજા આવી. બધે હકેલો થાય. હકેલો થાય. અને ભગવાનની કેવી ઈચ્છા હે. જો મારે રજીસ્ટર નતું થયું પણ તો એ છે ને મેં એમાંથી મનમાં એમ થઈ રહ્યું હતું કે જો ભગવાનની ઈચ્છા હોય ને તો રમાઈ જાય. અને હાચન રમાઈ ગયું. એમાં એમ હતું મારા પડખે બેનું બેઠી હતું ને એને રમવાની ઈચ્છા નથી. અને મેં તો આ પહેરવા પહેર્યો હતો એ કે બેન કે મારો પાસ છે ને તમે રમ્યા હોય જાવી કે મારા હાટાના એને મને પાસ દીધો અને હું રમવા ગઈ. એટલે એ બેનોનો એ બહુ જ આભારથી અને કૃષ્ણ ભગવાનનો હુકમ હોય બાકી ત્યાં રમવા જવાનો. અને એવું આયોજન થઈ ગયું કે ઇતિહાસમાં લખાઈ જાય. કઈ ઘટે નહીં એવું આયોજન થઈ ગયું. અને કાર્યક્રમ એવો જ બન્યો. અને અમને એટલી આયર આમ ભેગા થયા એટલે ખબર પડી કે કવડું આપણું આયર સમાજને પહેરવા હે અલગ અલગ. અને સબસ્ક્રાઇબર હે બહુ એટલે બહુ બોરા સબસ્ક્રાઇબર તા એમાં હાઈ છે તો જીયાડા જે માણસ હતા ને એ ભીટકા ને ટૂંકમાં અમે વાથી હાલતા થયા ને ગાડી આવવા હતું બધું ઓઢું હતું ચાલુ લેવા લગભગ 2 કલાક લાગી ગયો. માણસ વરી જરા ગાલે તો વરી ઓળખી તો ભૂટકે લે વરી 2-5 મિનિટ આપણે વાત કરી. અમે ન ઓળખતો હોય ને પણ ઈ ઓળખી જાય. તા વિડિયો જોતા હોય એટલે ઓળખી જાય. હા હાલો હવે હે ને શંકર ભગવાનના દર્શન કરી લેજો. એને હુકમ હોય તો એને દર્શન થાય. એટલે શંકર ભગવાન તો આવડા હે બારાથી દર્શન દે. થઈ જાય. હાલો ઘેર પૂગી આવ્યા. દાયરે બધો સૂતો હોય બેન ને ભાઈ
હા નહીં નીંદર આવી ગઈ હતી બધા આગળ ઉઠ્યા હાલો ઘેર આવી ગયા ઘરમાં ચા પીવા એને હે ને ઘરમાં ચા લઈ જઈને આજે ચા સવારે પીધો અટાણે રસ્તા મને મુનાને નીંદર આવી પી લાજ ચા નથી માથે જો બધે ને પકડાઈ ગયા બહુ થાકોલો બોલે તો માણસને જોવાનો થાકોલો લાગે આખું એટલે માથું ઈ માથું જોઈ પકડાઈ ગયું હવે એક નાની આરામ કરી પછી ફ્રેશ થઈ જાય. ફ્રેશ થાય પછી આમ જ થાય મહારાષ્ટ્ર જોરદાર રહ્યો ઘટે જ નહીં ઇતિહાસમાં નામ રહી જવાનું હોય ઘટે નહીં બહુ બહુ માણસ હતું મારા બહુ બધો અંગીનો હતો નજર નથી દુખતી એટલું હા